નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 5 એવા શેર વિશે વાત કરવાના છે જે તમે આવનારા સમયમાં એટલે કે દિવાળી અને નવરાત્રીના સમયમાં સારી એવી કમાણી કરાવી આપી શકે છે. તો આ કયા 5 શેર છે? એક્સપર્ટે આ શેરોમાં ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં. અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળી તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને વિડીયોને પણ તમે પૂરેપૂરું જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. મિત્રો, વાત કરીએ બ્રોકરેજ હાઉસે ઘણા શેરોમાં રોકાણ કરવાની સલાહ આપી છે. આ સલાહો લાંબા ગાળા માટેની છે. જો તમે આ શેરોમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમે આ શેરોમાં રોકાણ કરી શકો છો. આ શેરોમાં ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર, ઓલા ઇલેક્ટ્રિક, એચડીએફસી બેંક, પિરામલ ફાર્મા અને કલ્યાણ જ્વેલર્સનો સમાવેશ થાય છે. એટલે કે બ્રોકરેજ હાઉસે લાંબા ગાળા માટે જો તમે આ શેરોમાં રોકાણ કરો છો તો તમે ચોક્કસપણે નફો કરી શકો છો. એમાં આ 5 શેર જણાવ્યા છે. તો આ 5 શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. સૌથી પહેલો શેર છે મિત્રો ક્રોમ્પ્ટન કન્ઝ્યુમરનો. નોમુરાએ શેર ખરીદવાની સલાહ આપી છે. રોકાણ માટે 498 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. શુક્રવારના કારોબારમાં શેર 422 રૂપિયાના સ્તરે બંધ થયો. લગભગ તે અહીંથી સ્ટોકમાં 18% વધારો શક્ય છે. નોમુરાના જણાવ્યા અનુસાર કંપનીનું ફોકસ તમામ સેગમેન્ટમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર છે. તેનાથી કંપનીને વધુ ફાયદો થશે. લાંબા ગાળે કાર્યક્ષમતા અને અંગેના સરકારી નિયમોથી બજારને પ્રોત્સાહન મળશે. નોમુરા મતે કંપનીની આવકમાં બીજા છમાસિક વૃદ્ધિ જોવા મળી શકે છે. પછી મિત્રો બીજો શેર છે ઓલા ઇલેક્ટ્રિકનો. ઓલા ઇલેક્ટ્રિકને એચએસબીસી 140 રૂપિયાના ટાર્ગેટ સાથે સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. સ્ટોકમાં હાલમાં તે 102 રૂપિયાના સ્તરે છે. તેથી સ્ટોકમાં વધુ 37% સુધીની વૃદ્ધિની અપેક્ષા છે. એચએસબીસી મુજબ કંપનીના મોટાભાગના સર્વિસ સ્ટેશનોની સેવાઓ વિનંતીઓથી ભરાઈ ગયા છે. કંપનીની પરિસ્થિતિને સુધારવા માટે ઘણી પહેલ પર કામ કરી રહી છે. એટલે કે આવનારા સમયમાં આપણને નફો જોવા મળી શકે છે. પછી ત્રીજો શેર છે એચડીએફસી બેંકનો. એચએસબીસીએ એચડીએફસી બેંક પર ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ આપ્યો છે 2010 રૂપિયાનો અને બ્રોકરેજે 1870 થી સ્ટોક માટેનું લક્ષ્ય વધાર્યું છે. આ સ્ટોક હાલમાં 1753 રૂપિયાના સ્તર પર છે. રિપોર્ટ અનુસાર બેંકોને એનબીએફસી સબસિડીરીના ઊંચા મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને લક્ષ્ય વધારવામાં આવ્યું છે. એચડીએફસી બેંકમાં ચોથો શેર છે મિત્રો પિરામલ ફાર્માનો. જેફરીસે 260 રૂપિયાના ટાર્ગેટ સાથે શેરમાં ખરીદીની સલાહ આપી છે અને સ્ટોક હાલ 223 રૂપિયાના સ્તરે છે. તેથી વધુ 17% વધી શકે છે. રિપોર્ટ અનુસાર કંપનીએ તેની આવકને $2 બિલિયન થી વધારવા માંગે છે. એફવાય 30 સુધી ઇબીટા માર્જિન 25% સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે પિરામલ ફાર્માનું અને 260 રૂપિયાનો ટાર્ગેટ છે. પછી મિત્રો છેલ્લો શેર છે કલ્યાણ જ્વેલર્સનો. એચએસબીસીએ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. 810 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલ તે 707 રૂપિયાના સ્તરે છે, જેનો અર્થ કે 15% સુધીની તેજી આ શેરમાં જોવા મળી શકે છે. કંપની આક્રમક રીતે નેટવર્ક રોલઆઉટ પર ધ્યાન આપી રહી છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે 5 એવા શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે લાંબા ગાળા માટે. અને જો તમે બની રહો છો આ શેરમાં તો તમને સારો એવો નફો મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.